દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરના માજી ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર પાટીલજીના જન્મદિવસને સેવાકીય હેતુસર મનાવવા માટે અને લોકોને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી લાયન્સ ક્લબ ઓફ લિંબાયત અને શ્રી સુરતી મોરવણિક સાર્વજનિક ટ્રસ્ટ સુરત દ્વારા નેત્રયજ્ઞની પ્રાથમિક તપાસ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિનામૂલ્યે આંખના મોતિયા તથા ચામડના ઓપરેશન કરવામાં આવ્યા હતા। આ શિબિરમાં તારીખ 24/12/2024ના મંગળવારના રોજ સવારે 9 કલાકથી બપોરે 12 કલાક સુધી સ્થળ ભાવના નર્સિંગ હોમ સુભાષનગર લિંબાયત સુરત ખાતે થયું, જેમાં આયોજક લાયન ડોક્ટર નિખિલ રવિન્દ્ર પાટીલ છે, જે લાયન્સ ક્લબ ઓફ લિંબાયતના પ્રેસિડેન્ટ પદ પર કાર્યરત છે। આ કેમ્પમાં વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો, જેમાં આશરે 100થી વધુ લોકોએ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યું અને સારવારનો લાભ લીધો। નેત્રયજ્ઞની પ્રાથમિક તપાસમાં દર્દીઓને યોગ્ય સલાહ સાથે સારવારનો લાભ એક જ જગ્યા અનુભવી અને તજજ્ઞ ડોક્ટર્સની ટીમ દ્વારા આપવામાં આવ્યો। સૌએ ડોક્ટર રવિન્દ્ર પાટીલજીનો જન્મદિવસ પણ ઉત્સાહભેર ઉજવ્યો અને શુભકામનાઓ પાઠવી। જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સાંજે 4 કલાકે અષ્ટવિનાયક ગણપતિ મંદિર અને નર્મદેશ્વર મહાદેવ મંદિર સુભાષનગર ખાતે મંદિર વ્યવસ્થાપન કમિટી દ્વારા જાહેર મહાપ્રસાદ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।